સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે કે જ્યાં પોલીસની ઓળખ આપીને રોફ જમાવતા શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે। જી હા, હોટેલમાં રહીને લોકો પર રોફ જમાવતો હતો આરોપી। મણિનગર પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપ્યો। આરોપી પાસેથી મળી આવ્યા પોલીસ અને રેવન્યુ વિભાગના બનાવટી આઈડી કાર્ડ। મોડાસા, રામોલ, ધરમપુરમાં આરોપી સામે નોંધાયેલા છે 8 ગુના। ભૂતકાળમાં એકના ડબલ કરવાની સ્કીમના ગુનામાં ઝડપાયો છે આરોપી। વર્ષ 2012માં પોલીસ ખાતામાં પસંદ થયો હતો આરોપી। મોડાસામાં આરોપીના નામે નકલી પીએમજે કાર્ડ બનાવવાનો ગુનો। મોડાસા ખાતે મામલતદાર કચેરીમાં એક વિનોદ વણજારા, ભાનુબેન પંડ્યા અને આ જે પકડાયેલ આરોપી છે એ 3000 જે ડુપ્લિકેટ પીએમવાય યોજનાના જે કાર્ડ છે એ બનાવવાના ગુનાઓમાં પકડાયેલ છે। હાલમાં જે પકડાયેલ આરોપી છે એના વિરુદ્ધ ચીટિંગનો, પછી એના બોગસ દસ્તાવેજ બનાવવાનો તથા જે ખોટા દસ્તાવેજ બનાવેલા છે એને સાચા તરીકે ઉપયોગ કરવાનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। હાલમાં જે પકડાયેલ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવશે। અને આ પોલીસ રિમાન્ડ દરમિયાન એણે અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે અથવા તો પોલીસ તરીકેની ઓળખ આપી અને પૈસા પડાવેલા છે એ બાબત